જી તમારું તમારું નામ? મારું નામ હિંમતભાઈ. હિંમતભાઈ, હડતાલનું આયોજન છે હડતાલ માટે તો કારીગરોને અત્યારે કોઈના ઘર ચલાવવા એ પોહાય એમ જ નથી. કારણ કે જો શેઠિયા જ એને જો સલામતી આપે તો બિચારા ઘર ચલાવી શકે ને. એટલે આ માટે સરકારને મોદી સાહેબને જ આમાં ધ્યાન આપવું પડે કે હીરા માટે ગમે ત્યાં મિની બજારમાં કે ગમે ના બધે ભાવ વધારા કે ગમે ના હીરાનું આખી પ્રોડક્શન કે ગમે એ થતું હોય એ બધું કરીને અને શેઠિયા કમાય તો જ પાછા મજૂર લોકોને આપી શકે. બાકી ઘરમાં કોઈ પણ અત્યારે 5,000 રૂપિયા કારીગરો માટે કોઈને વધતા નથી. બોલો, ઘર ખર્ચા ચાલે છે. અને આખું સુરત 9 રાજ્ય માટે 10-9 કેટલા રાજ્ય કયો આખું સુરત આની માથે ટકી રહ્યું છે. તો આ સરકાર કેમ ધ્યાન નથી આપતી? બાકી આ આંદોલન જે આ હડતાલ પાડવાની છે એ તો પાડવાની જ છે. અમે એક કારીગર તરીકે જ કહીએ છીએ કે રોજી રોટી મળે એવું માટે સરકારને ધ્યાન આપવું જ પડે. તો આમાં મોદી સાહેબ કેમ ધ્યાન નથી આપતા? અને કેટલી તકલીફ પડે છે મજૂર લોકોને એ તમે જાણતા નથી. આમાં લોકો મરી પણ જાય છે. લ્યો, આમાં કેટલા માણસો મરી જાય છે સરકારને કઈ ખબર જ નથી કે કેટલા માણસો મરી જાય છે. કારણ કે કોઈ રોજી રોટી જ ન આપે તો કોઈ આત્મહત્યા કરીને બિચારા મરી જાય છે. એટલે આ માટે સરકારને ધ્યાન આપવું જ પડે. અને જો શેઠ આ હીરા માટે તો હીરાનો ધંધો આખી દુનિયાનો પહેલો નંબરનો ધંધો છે. આ માટે સરકારે જ એને ધ્યાન આપે ને હીરા ઉદ્યોગને. શેઠિયા કમાય એટલે કારીગરને આપવાના જ છે. બાકી જો શેઠિયાને જ સપોર્ટ નથી આપતા સરકારને આમાં પૂરેપૂરું, હું તો કહું છું મોદી સાહેબ આમાં ધ્યાન ફરજિયાત. ત્યારે મારી મંજૂરી કહેજો. હું હિંમતભાઈ, રાજકોટ જિલ્લાનો ગુંદાળા ગામનો છું. એને એટલી વિનંતી કરું છું કે સરકાર આમાં ધ્યાન આપે તો જ આ સુરતને, આજે સુરત તમને ખબર છે પહેલા હીરામાં ફર્સ્ટ નંબરનું કહેવાતું હતું. અત્યારે આજે કેટલી મંદી ચાલે છે ખબર છે તમને? કારીગરોને કોઈને હીરા શેઠિયાને પોસાતા પણ નથી. તો આ માટે સરકારને ધ્યાન આપવું જ પડે કે હીરા વેચાય તો ઈવડા ઈ પાછા બિચારા મજૂરને આપે તો જ રોટી મળે.